11.1 દાખલા નંબર 4 નીચેની દરેક સંખ્યાઓને ગુણાકાર સ્વરૂપમાં ઘાત સ્વરૂપે દર્શાવો. તો પહેલો 36, 2 18, 2 9, 3 3, 3 1. તો 36 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. 3 તરી 9, 9 દુ 18 દુ 36. તો આ 2ની જોડકી ને આ 3ની જોડકી. તો 2ની 2 ઘાત અને 3ની 2 ઘાત 36 બરાબર. બસ આ તમારો જવાબ આવી ગયો. આ રીતે તમારે કરવું પડે. ઓકે, ચલો બીજો જોઈ લઈએ. 216. 216 હોય તો 2 ચાલશે. 2 એકા 2, 2 અઠ્ઠો 16, 2 પંચો 10, 2 ચોક 8, 2 27, 3 9, 3 3 અને 3 1. ઓકે, તો આને લખવું હોય 216 તો 2ની કેટલી ઘાત છે? 1 2 અને 3. તો 2ની 3 ઘાત, 1 2 3ની એ 3 ઘાત. બસ તો આ વિદ્યાર્થી મિત્રો જવાબ આવી ગયો. 2ની 3 ઘાત અને 3ની 3 ઘાત. ચલો ત્રીજો જુઓ. 1296. તો 2 છંગ 12, 2 ચોક 8, 2 અઠ્ઠો 16, 2 તરી 6, 2 દુ 4, 2 ચોક 8, 2 એકા 2, 2 છંગ 12, 2 દુ 4, 2 અઠ્ઠો 16, 2 એકા 2. આવું ત્રણે ચાલશે. 3 દુ 6, 3 સીતો 21, 3 9 27, 3 3, 3 1. 1296 બરાબર બગડા કેટલા આવ્યા? 1 2 3 4. તો 2ની 4 ઘાત ગુણ્યા 1 2 3 4, 3ની 4 ઘાત. તો 2ની 4 ઘાત આવ્યો અને 3ની 4 ઘાત આવ્યો ત્રીજો. ચલો ચોથો જોઈએ. 200. 2 100, 2 50, 2 25, 5 5 અને 5 1. તો 200 બરાબર 2 કેટલી વખત આવ્યા? 1 2 અને 3. તો 2નો ઘન ઓછા 5 કેટલી વખત આવ્યા? 1 અને 2. 5નો વર્ગ. તો 2નો ઘન અને 5નો વર્ગ. ચલો પાંચમો જોઈએ. પાંચમો 3375 છે. 3375. તો 5 ને 7 12, 13 14 15 17 ત્રણે ચાલશે. 3 એકા 3, 3 એકા 3, 3 દુ 6, 3 પંચો 15, 5 6 7 8 9 એટલે ત્રણે ચાલશે. 3 તરી 9 10 11 એટલે 2, 3 સીતો 21 અને 3 પંચો 15, 7 8 9 10 15 ત્રણે ચાલશે. 3 એકા 3, 3 દુ 6, 3 પંચો 15, 5 25, 5 5 અને 5 1. તો 3375 બરાબર 1 2 3, 3નો ઘન, 5નો 1 2 3, 5નો ઘન. તો આમાં શું આવશે? 3નો ઘન અને 5નો ઘન. ચલો 5 પૂરા થઈ ગયા. છઠ્ઠો જોઈએ. છઠ્ઠો 2025. 5 6 7 8 9. તો 3 છંગ 18, 19 એટલે 2 22, 3 સીતો 21 એટલે 15, 3 પંચો 15, 7 ને 5 12 18 ચાલશે. 3 દુ 6, 3 દુ 6, 3 પંચો 15. પાંચડું આવ્યું તો 5 ચાલશે. 5 ચોક 20 એટલે 2 વધ્યા અને 25 એટલે 5 5 25. તો પાછું 3 ચાલશે. 3 15 તરી 45, 3 5 અને 5 1. તો 2025 બરાબર તગડા કેટલા? 1 2 અને 3 ને 4. તો 4 વખત પોચડા 1 અને 2. તો 3ની 4 ઘાત અને 5નો વર્ગ. આ રીતે તમારે ગણવાનું છે. ઓકે, ચલો આ પૂરો થઈ ગયો. હવે આગળનો દાખલો એવું કહે છે કે સાદુરૂપ આપી કિંમત શોધો. કંઈ ચિંતા નહીં, જેમ ગણતા હતા એમ ગણાઈ જવાનું. પહેલું 2નો ઘન 3નો વર્ગ. 2નો ઘન એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 3નો વર્ગ એટલે 3 ગુણ્યા 3. તો 2 દુ 4 દુ 8, 3 તરી 9. તો 9 અઠ્ઠો 72. તો પહેલાંનો કેટલો આવ્યો?
72. ચલો બીજો જોઈ લો. 2ની 4 ઘાત અને 3ની 3 ઘાત. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 4 વખત થઈ ગયું. તગડો 3 વખત છે તો 3 વખત થઈ ગયું. 2 દુ 4 દુ 8 દુ 16, 3 તરી 9 તરી 27. 16 ગુણ્યા 27 કરવાના છે વિદ્યાર્થી મિત્રો. હું બાજુમાં મોબાઈલ છે કરી દઉં છું, બરાબર. 16 ગુણ્યા 27 432 આવે છે. તો બીજામાં કેટલો આવ્યો? 432. ચલો ત્રીજો જોઈ લઈએ. ત્રીજો છે 2ની 5 ઘાત અને 5નો વર્ગ. 2ની 5 ઘાત અને 5નો વર્ગ. તો 1 2 3 4 5 5 5. 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 અને 5 5 25. તો 32 ગુણ્યા 25 હું કરી દઉં. 32 ગુણ્યા 25 800. તો ત્રીજામાં કેટલો આવ્યો? 800. ચલો ચોથો જોઈ લઈએ. 2ની 4 ઘાત ગુણ્યા 3ની 4 ઘાત. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તગડો 1 2 3 અને 4 વખત. તો 2 દુ 4 દુ 8 દુ 16, 3 તરી 9 તરી 27 તરી 81. 16 ગુણ્યા 81 કરવાના. તો 16 ગુણ્યા 81 1296. હું બાજુમાં મોબાઈલ છે એમાં કરી દઉં છું. તમારે પાછળ પેજમાં કરી દેવાનું. પાંચમો 2નો ઘન 5નો વર્ગ. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 5નો વર્ગ એટલે 5 ગુણ્યા 5. 2 દુ 4 દુ 8 અને 5 5 25. 25 8 200. આ તો આવડે છે, બરાબર. પાંચમામાં 200. ચલો છઠ્ઠો જોઈ લઈએ. છઠ્ઠો 5નો વર્ગ અને 3નો ઘન. 5નો વર્ગ એટલે 5 ગુણ્યા 5. 3નો ઘન એટલે 3 3 3. 5નો વર્ગ એટલે 25. 3 તરી 9 તરી 27. તો 25 ગુણ્યા 27 હું કરી દઉં બાજુ મોબાઈલમાં. 25 ગુણ્યા 27 675. તો છઠ્ઠામાં કેટલો આવ્યો? 675. ચલો સાતમો જોઈ લો. 7નો વર્ગ 3નો વર્ગ. તો 7 ગુણ્યા 7 3 ગુણ્યા 3. 7 7 49. 3 તરી 9. 9 9 81 નો એકડો વધી 8. 9 ચોક 36. 36 અને 8 44. તો સાતમામાં કેટલો આવ્યો? 441. ચલો આઠમો લઈ લઈએ. 5નો ઘન અને 2ની 4 ઘાત. 5નો ઘન એટલે 5 5 5. 2ની 4 ઘાત એટલે 1 2 3 અને 4. 5 5 25 5 125. 2 દુ 4 દુ 8 દુ 16. 125 ગુણ્યા 16 કરવાના. હું બાજુમાં કરી દઉં મોબાઈલમાં. 2000 આવશે. તો આમાં કેટલો આવ્યો? આઠમામાં 2000 રૂપિયા. ચલો નવમો જોઈએ. 2ની 6 ઘાત ગુણ્યા 1ની 8 ઘાત. 1 2 3 4 5 6. હવે એક કેટલી વખત? 8. તો 1 2 3 4 5 6 7 8. 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64. એકનો ગમે તેટલી વખત ગુણાકાર કરો તો એક જ આવે એટલે 64 એકા 64. તો નવમાં 64. ચલો દસમો જુઓ. 1ની 100 ઘાત ગુણ્યા 3ની 4 ઘાત. હું 1ની 100 ઘાત એટલે 1નો 100 વખત ગુણાકાર એક જ આવે. 3નો 4 વખત. 3 તરી 9 9 તરી 27 તરી 81. 81 ગુણ્યા 1 એટલે 81 આવ્યો. ચલો 11મો આવ્યો. 2ની 3 ઘાત અને 3ની ઘન. જો 2ની 3 ઘાત એટલે 2નું 3 વખત. 2 દુ 4 દુ 8. 3નું 3 3 તરી 9 તરી 27. તો 27 ગુણ્યા 8 કરવાના છે. 27 ગુણ્યા 8 216. તો 11માં કેટલો આવ્યો? 216. હવે 100માં જોઈ લઈએ. એટલે 12મો 100મો કયો? 5નો વર્ગ એટલે 5નો વર્ગ કેટલો આવે? 5 ગુણ્યા 5 એટલે 25. 2નો વર્ગ 2 ગુણ્યા 2 એટલે 4. 25 ચોક. તો 12માં કેટલો આવ્યો? 100 આવી ગયો. ઓકે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે ગણવાના છે.